જય દ્વારકાધીશ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. અને આપણા હાથમાં પાણીની બોટલ લઈ લીધો છે અને નદીમાં રસ્તે પડી ગયા છે ગાયો ચાલવા માટે સવારમાં. અને આપણી ગાયો જુઓ મારાથી કેટલી દૂર છે, જો દેખાય તમને. અને હાલમાં વરસાદનું વાતાવરણ છે ને વરસાદ તો ફૂલ બાકા ચીકી બોલાવી એટલો પડ્યો. કાલ સવારનો વરસાદ પડતો હતો ને, રાતે ખૂબ પડ્યો, આજે સવારમાં પડ્યો. આજે સવારમાં 8 વાગે વરસાદ બંધ્યો બોલો. અને જુઓ ખાલી પાણી જોવા બધું ભરેલું છે. આ આજુબાજુ કોમે છે ને પાણી જ ભરેલું છે. ને આ તલાવડી પણ ભરાઈ ગઈ. જો તમને કે હું ખાલી કહેતો હોય છે, પણ જુઓ વરસાદ એટલો પડ્યો ને તમારા ખેડૂત મિત્રો છે ને ઘણા ખુશ થઈ ગયા, કેમ કે હવે ખેતી કરવાની મજા આવશે. જુઓ તમે કેટલો વરસાદ પડ્યો. અને જો કિચડમાં, જો કિચડ, આવા કિચડમાં લઈને મારે જવાનું છે. પણ આપણે ચપ્પલ લાવી દીધા છે, હેવી ચપ્પલ લાવી દીધા છે. જુઓ આ પાણી જાય છે, જો અહીંયા કેવું પાણી જાય, એટલે કે સારો વરસાદ થયો છે. જો અહીંયા કેવું ધોવાઈ ગયું. આપણે ધીરે ધીરે ખેતર બાજુ પહોંચવા આવ્યા છે. મારી ગાયો મારાથી કેટલી આગળ છે જુઓ. ગંગુ ધીરે ધીરે. તો આપણે હવે ધીરે ધીરે જઈએ છીએ. અને કીચડ બહુ છે, વાંધો નહીં, હવે ચાલ્યા કરે. આપણે 2-3 વાગ્યા લગીને ગાયોને ચારીએ, ગાયો સારી ધરાય એટલે ઘેર જઈએ. અને આપણે પાણીનો બંદોબસ્તો કરી દીધું છે. પાણી જોવે, ખાવા ના મળે તો ચાલે આપણને, પણ પાણી મળે પહેલાં જોવે. જો ગાય બોલાવા મને, એ પપ્પાને ખોરાક કેમ ખબર તમને? કેમ કે પપ્પા કાયમ છે ને ગાયો લઈને આવે, અને આજે હું ગાયો લઈને આવ્યો. એના કારણે મારી ગાયોનો મારા પપ્પાનો એડો વધારે છે, મારો થોડોક ઓછો છે. કેમ કે આપણે કોક ટાઈમે આવીએ, એના કારણે. ગાઈસ આપણે ખેતરમાં પહોંચી જવાયા. ગાયો તો વળી ગઈ છે, આપણે આ બાજુ જવાનું છે. તો આપણે ધીરે ધીરે જઈએ. જુઓ તમે વરસાદ સરસ પડી ગયો છે. અને અમે એકવાર ખેતરમાં તુવેરો ઓરી હતી, ઉગી પણ ગઈ, પણ કૂતરા આવે ને તે ખાઈ ગયા. એટલે અમે ફરી બિયારણ મંગાવ્યું ને ફરી ઓરી. અને અહીંયા પાણી છે એટલે આપણે થોડોક નાઇટીને ઊંચી ચડાવી દેવી પડશે. જુઓ તો આપણે પાણીમાં ધીરે ધીરે જઈએ છીએ. પપ્પા કે ગાયો લઈને નથી જવું, કેમ કે અમે ગોટર મૂકી દીધું હતું, તે થોડીક ડરાઈ ગયો એટલે કે આપણા પાસે. પણ મેં કીધું હું જતા આવું, વાંધો નહીં આપણા પાસે તો હું બાંધી દઈશ. અને જો કેવો વરસાદ પડ્યો, ખેતરમાં પણ ફૂલ થઈ ગયો. જો આ ખેતરમાંથી પાણી બહાર આવે છે. જો ખેતરો ચીકાચીર ખેતરો થઈ ગયો. જો ને જો કેટલું સરસ મજાનું અમારી ગાયોને ચરવાનું છે. ને અમારી ગાયો જો ચરવા પણ લાગી. કેમ લાગી? ગાયો ચરવાની મજા આવી જાય. અને જો કેવી કોઠી છે ને કોઠો પણ લાગ્યો. તમને બતાવો, આગળ જુઓ આ કોઠી છે ને બહુ મીઠી છે. એની હાથ ખાઓ ને તો મજા આવી જાય તમને. એકદમ કરી લાગે, ખાટી પણ ના લાગે. ને ગાયો સીધી ચરતી નથી. જો કઈ સાઈડ ચાલી. આટલું બધું મસ્ત ચરવાનું છે તો એકબીજાની પાછળ ભાગ્યા કરે. તો આપણે છે ને પેલી સાઈડ નહીં જઈએ, એની આગળ તેવી આગળ ના જાય, એના કારણે. ચાલો હવે આપણે ખેતરમાંથી જઈએ. ખેતરમાંથી જવું ફસાઈ જશે ચપ્પલ. આપણે એની પાછળ આગળ નીકળી જઈએ ધીરે ધીરે.